રાધનપુર નગરપાલિકાની ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થવાની શક્યતા છે, જેને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને રાધનપુરની નગરપાલિકાને કબજે કરવા મરણીયો પ્રયાસ કરવા તૈયારીઓ જોરશોરથી કરી દીધી છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસ નગરપાલિકાના નવા ચહેરાઓને આપી શકે છે ચૂંટણી લડવાની તક। પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની ટૂંક સમયની અંદર ચૂંટણી જાહેર થવાની શક્યતાઓને લઈને કોંગ્રેસ અને ભાજપ દ્વારા રાધનપુર નગરપાલિકા ઉપર પોતાનું શાસન જમાવવા માટે તૈયારીઓ આરંભી દીધી છે। રાધનપુર નગરપાલિકાની અંદર 7 વોર્ડ આવેલા છે, જેની અંદર 28 નગરસેવકોને ચૂંટવાના છે। અગાઉની બોડીની અંદર કોંગ્રેસના 16 અને ભાજપના 12 સદસ્યો નગરસેવક તરીકે ચૂંટાયા હતા। 5 વર્ષની અંદર કોંગ્રેસ દ્વારા નગરપાલિકામાં શાસન હોય ઘણા બધા કામો કર્યા છે, તો કેટલાક કામો બાકી પણ રહ્યા છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકામાં વહીવટદારના શાસનની અંદર રાધનપુરની નગરજનો નગરપાલિકાની કામગીરીથી સંતોષ ન હોય તેવા સમયે લોકો ભાજપને ચાન્સ આપે છે કે કોંગ્રેસને બીજી વખત રાધનપુર નગરપાલિકાની અંદર શાસન કરવા માટે વિજય બનાવે છે, તે આવનારો સમય બતાવશે। પરંતુ અત્યારે રાધનપુર નગરપાલિકાની અંદર કોંગ્રેસ અને ભાજપ બંને નગરપાલિકા ઉપર શાસન જમાવવા માટે પૂરજોરથી મહેનત કરી રહ્યા છે। તો ભાજપ અગાઉ 12 સદસ્યો ચૂંટાયેલા હતા, એમાંથી કેટલાક ચહેરાઓને બદલી શકે છે, કેટલાક નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે। તો કોંગ્રેસના ચૂંટાયેલા 16 સદસ્યોમાંથી કોંગ્રેસ પણ કેટલાક ચહેરાઓને બદલી શકે છે, તો કેટલાક નવા ચહેરાઓને તક આપી શકે છે। કોંગ્રેસમાંથી આ વખતે સંભવિત ઉમેદવારો જેમાં ડૉક્ટર વિષ્ણુદાન ઝુલા અને રાધનપુરના જાણીતા વકીલ અને હિંમત વિદ્યાનગરના પ્રમુખ મહેશભાઈ મુલાણી અને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની, રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને કાનજીભાઈ પરમાર સહિતના લોકોને કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે, તો ભાજપમાંથી પણ નવા ચહેરાઓ આવી શકે છે તેમ છે। તેમાં પાટણ જિલ્લા ભાજપના મહામંત્રી સુરજગીરી ગોસ્વામી અને પ્રકાશભાઈ દક્ષિણી, તો લોહાણા સમાજના અગ્રણી રાજુભાઈ પેટ્રોલ પંપ અને ડૉક્ટર દેવજીભાઈ પટેલ અને સુરેશ ઠાકોર, રામભાઈ આહિર, જસુભાઈ રાવલ અને વિક્રમભાઈ જોશી, કમલેશભાઈ તન્ના જેવા નવા ચહેરાઓને ભાજપ પણ મેદાનમાં ઉતારી શકે છે। અત્યારે તો ભાજપ પાસે નગરપાલિકાની ચૂંટણી લડવા માટે 100થી વધારે ઉમેદવારોની ટિકિટની લાઇનમાં છે, તો કોંગ્રેસ પાસે પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ નગરપાલિકાની ચૂંટણી લડવાની ટિકિટ માંગી રહ્યા છે। તો કોંગ્રેસમાંથી શંકરજી મોતીજી ઠાકોર અને ગણેશજી ઠાકોર, જગદીશભાઈ રાઠોડ જેવા ઠાકોર સમાજના આગેવાનો પણ ચૂંટણી લડવા પોતાની તૈયારીઓ કરી રહ્યા છે। તો સામા પક્ષે ભાજપમાંથી પણ ઠાકોર સમાજના રમેશજી કેસાજી ઠાકોર અને ધારાસભ્યના પુત્ર નરસિંહજી ઠાકોર અને અન્ય ઠાકોર સમાજના આગેવાનો નગરપાલિકાની ચૂંટણી લડવા પોતાની દાવેદારી કરી શકે। બંને પક્ષોની અંદર અત્યારે મજબૂત દાવેદારો છે। રાધનપુરની જનતા ભાજપને નગરપાલિકામાં બેસાડે છે કે કોંગ્રેસને બીજી વખત નગરપાલિકાનો વહીવટ કરવાનો ચાન્સ આપે છે, તે તો આવનારો સમય જ બતાવશે। પરંતુ અત્યારે રાધનપુર નગરપાલિકાની અંદર ચૂંટણી લડવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને તૈયારીઓ આરંભી દીધી છે। ત્યારે મુસ્લિમ સમાજમાં અને કોંગ્રેસ મુસ્લિમ સમાજમાંથી પણ ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો ઉતારી શકે છે, ત્યારે વાદી સમાજમાંથી પણ ભાજપ એક ઉમેદવાર ઉતારી શકે છે। રાધનપુર નગરપાલિકાના 7 વોર્ડમાં કયા ઉમેદવારો ચૂંટણી લડશે, સંભવિત ટૂંક સમયમાં અગાઉના અહેવાલમાં બતાવીશું। રિપોર્ટર મનુભાઈ ઠક્કર, રાધનપુર, જિલ્લો પાટણ।